કેમ કે મને ગમે આપણે બગડ્યા નથી, મેં કીધું એમ બગાડવામાં આવ્યા. આ ગામડામાં જો અને મહાનગરમાં જો ફેર કેટલો. મહાનગરમાં મોટી મોટી નવરાત્રિઓ થાય છે. દેશના કલાકારોને બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું કે આ છોકરાઓને સેટ સોંગ ઓછા સાંભળાવો, આમ ધનુર ચડાવ્યા સાંભળાવો, આમ જુનૂન ચડાવ્યા સાંભળાવો. હા, ખ્યાલ છે વાલા. હવે મતલબમાં મોટી મોટી નવરાત્રિઓ થાય, મોટી મોટી નવરાત્રિઓ થાય, સિટીમાં નવરાત્રિઓ થાય ને એમાં અંબામાનો ફોટો મૂકી દે ને તેને અગરબત્તી કરીને બધું આરતી ઉતારીને પછી જે આમંત્રણ આપે, અંબે માં તમારે ગરબે રમવા આવવાનું છે, ખોડિયારમાં તમે ગરબે રમવા આવજો, ચામુંડા તમે ગરબે રમવા આવજો, હો ખોડિયારમાં તમે આવો ને તો મગર લેતા આવજો એટલે મારા છોકરા સેલ્ફી પાડી લે. તારા છોકરા હાટુ મગર લઈને આવે હે, ઈ કરવા આવશે આમાં. અને પછી તમને કહો અગરબત્તી કરીને પછી માને બિચારીને સોફે બેહાર દઈને પછી જે ઈ ગરબે રમવાનું ચાલુ કરે, અખિયા મિલાઉં કભી અખિયા ચુરાઉં ક્યાં તૂને કિયા જાદુ, અખિયા મિલાઉં કભી અખિયા ચુરાઉં ક્યાં તૂને કિયા જાદુ, કભી ઘબરાઉં કભી ગલે લગ જાઉં मैंने खुद पे नहीं काबू, बिना पायल के अजय घुघरू, बिना पायल के अजय घुघरू. બિચારી માવડીઓ જે જગદંબાઓ બેઠી ને એકા બીજી વાત કરતી, હે સામુંડા આપણે નીકળી હે ખોડિયાર આપણે વ્યા જાય, મગર ભલે ધીમે ધીમે હાલી આવે. હે માફ કરજો, આનો કટકો કાઢીને તમે તાર જ્યાં ચડાવો ત્યાં ચડાવજો ને માફી માંગવી તો માફી માંગી લેજો. પણ આ દેશમાં આવું થાય છે, અમે બોલીએ છીએ એટલે તમને વહમું લાગે છે, પણ ઓલા હિન્દી ફિલ્મ વાળા નો હોય એવું દેખાડે છે, નો હોય શીખવાડો, ત્યાં કોઈને વાંધો નથી આવતો. નવરાત્રી નો બગડી હોય તો મને કયો હાલો જો ફેશન શો વધારે થઈ ગયા. એ તો આવો મારા બાપ ગામડાએ હાંચવી રાખ્યું ને, મહાનગરોએ નથી હાંચવી રાખ્યું. હા, સગવડતા પૂરી પાડી બેશક, પણ ગામડામાં સાહેબ 5 વર્ષની દીકરી અને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગરબે રમવા જાતી હોય અને માએ જ્યારે ચુંદડી ઓઢાડી હોય, એ માં ગૌઢા બા કે કાકી કે બેન અહીંયા પીનું ભરાઈ દે. ખબર ન હોય તો કહી દઉં, અહીંયા પીનું ભરાઈ દે. શું કામ? કે ગરબે રમતી હોય ને તેની ચુંદડી નીચે ન આવવી જોઈએ સાહેબ. હે, ચુંદડી નીચે ન પડવી જોઈએ. શું કામ? કે જગદંબાનું સ્વરૂપ છે સાહેબ, ચુંદડી નીચે ન આવવી જોઈએ. અત્યારે ચુંદડીઓ કાઢી નાખીશ, માફ કરજો બેનું દીકરીઓ. દુપટ્ટાની કિંમત કદાચ તમને દુકાનમાં 500 રૂપિયા 2000 રૂપિયા વધીને 1500 રૂપિયા દુપટ્ટાની કિંમત અંકાતી છે. પણ હાચી જો દુપટ્ટાની કિંમત જાણવી હોય તો કોઈક દીકરીના બાપને પૂછો દુપટ્ટાની કિંમત શું છે સાહેબ. હે, ભારતીય સંસ્કારી નારીઓ છીએ આપણે શંકુતલાના ભરતને જન્મ આપી શકી તો આપણે સંસ્કારોથી વંચિત ન થવાય. હાની ગરબે રમવા જાતી હોય, ગરબે રમતી હોય, મારા ઉકા દાદા રામજી દાદા તમને કહું 8 લાડવા ગળા, આમ દોહરા જેવા ગળા. એમાં રાગ ન હોય, એમાં ભાવ હોય, એમાં સાધના હોય, એમાં તપસ્યા હોય. એમાં તું કાળી ને કલ્યાણ મળે માં, યાદો ત્યાં લોક માયા. હાલો ત્યાં જોગ માયા. દેખેલા બધાને કહો કે આવનારી આસો વદ નવરાત્રીમાં જેટલા ભારતીય સંસ્કૃતિના, ગુજરાતના સંસ્કૃતિના ગરબા હોય, કેસટો હોય, કલાકારો ગમતા હોય એની કેસટો વગાડો, પણ ગરબાની જ વગાડો, નહીં કે હિન્દી ફિલ્મના ગીત. મેં કીધું ને તમને કે આજનો કુસંસ્કાર ત્રીજી પેઢીએ પરંપરા નો થાય એનું ધ્યાન રાખજો. તું કાળી ને કલ્યાણ મોઢમાં, યાદો ત્યાં